નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 2 દિલ્હી સલ્તનતનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસમાં લખો. પહેલું, તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? તો તેમાં આવશે બી, ઢાઈ દિન કા ઝોપડા. 2. નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી? તો તેમાં આવશે ડી, બડા ગુંબજ. 3. કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે? તો તેમાં આવશે બી, પોલો રમતા ઘોડા પરથી પડી જતા મૃત્યુ પામ્યો. 4. તમારે વિશ્વવિખ્યાત કુતુબ મિનારની મુલાકાત લેવી છે તો ગુજરાતની કઈ દિશામાં અને કયા રાજ્યમાં જશો? તો તેમાં આવશે એ, દિલ્હી અને ઉત્તર દિશામાં. 5. ભારતમાં કયા યુદ્ધ બાદ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ હતી? તો તેમાં આવશે બી, પાણીપતનું યુદ્ધ. 6. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં આવશે બી, હરિહરરાય અને બુક્કારાય. 7. વિજયનગર સામ્રાજ્યમાં સાલુ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ હતી? તો તેમાં આવશે સી, તુલુ વંશ. 8. તમારે દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશોની યાદી તૈયાર કરવી છે તો ગુલામ વંશ પછી કયો વંશ લખો તો સાચી યાદી બનશે? તો તેમાં આવશે એ, ખલજી વંશ. 9. મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? તો તેમાં આવશે ડી, ઇબ્ન બતુતા. 10. રજિયા સુલતાના માટે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? તો તેમાં આવશે ડી, દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા. પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યા પૂરો. પહેલું, કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યાએ ગાદીએ આવ્યો. તો તેમાં આવશે ઇલ્તુત્મિશ. 2. ફિરોઝશાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું. તો તેમાં આવશે તૈમુરલંગ. 3. દખ્ખણમાં અહમદ શાહે રાજધાની ગુલમર્ગથી ખાલી જગ્યાએ ખસેડી હતી. તો તેમાં આવશે બીડર. 4. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો. તો તેમાં આવશે ઇબ્રાહિમ લોદી. 5. સલ્તનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યામાં વહેંચવામાં આવતું. તો તેમાં આવશે જાગીર. પ્રશ્ન નંબર 3. આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો. તો ખોટું. 2. મુહમ્મદ તુગલકના શાસન સમયે તૈમુરલંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. તો ખોટું. 3. સલ્તનત સમયમાં ગ્રામીણ વહીવટ મુખી કે મુકાદમ કરતો. તો સાચું. 4. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થયું હતું. તો સાચું. 5. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજો નોંધપાત્ર ગણાય છે. તો સાચું. પ્રશ્ન નંબર 4. મને ઓળખો. પહેલું, મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવડાયેલો. તો તેમાં આવશે અલાઉદ્દીન ખલજી. 2. હું હરિહરરાય અને બુક્કારાયનો ગુરુ હતો. તો તેમાં આવશે વિદ્યારણ્ય. 3. હું લોદી વંશનો સ્થાપક છું. તો તેમાં આવશે બહલોલ લોદી. 4. મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. તો તેમાં આવશે અલાઉદ્દીન ખલજી. 5. હું તુગલક વંશનો સુલતાન છું. મેં પ્રત્યેક મુદ્રા પ્રયોગ યોજના અમલમાં મૂકી હતી. તો તેમાં આવશે મોહમ્મદ બિન તુગલક. પ્રશ્ન નંબર 5. જોડકા જોડો. પહેલું, બહમની રાજ્યની સ્થાપના કરનાર. તો તેમાં આવશે સી, જફર ખાન. 2. ચહેલગાનની સ્થાપના કરનાર. તો તેમાં આવશે ઈ, ઇલ્તુત્મિશ. 3. તુલુ વંશનો શ્રેષ્ઠ સ્થાપક. તો તેમાં આવશે એ, કૃષ્ણદેવરાય. 4. સૈયદ વંશનો સ્થાપક. તો તેમાં આવશે બી, ખિઝર ખા. 5. આફ્રિકન મુસાફર. તો તેમાં આવશે ડી, ઇબ્ન બતુતા. પ્રશ્ન નંબર 6. નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. પહેલું, ઇલ્તુત્મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. તો અજમેર ઉપર ચેકો આવશે. 2. દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. તો અમાત્ય ઉપર ચેકો આવશે. 3. વિજયનગર તુંગભદ્રા નદી કિનારે વસેલું છે. તો બ્રહ્મપુત્રા ઉપર ચેકો આવશે.
4. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી, તો કમજોર ઉપર ચેકો આવશે. પ્રશ્ન નંબર 7. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, વજીર. સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. તે વહીવટી તંત્રનો વડો હતો. 2. ઇક્તા. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાના વહીવટી કર્તાને ઇક્તેદાર કહેવાતો. 3. ચહેલગાન. ગુલામ વંશ દરમિયાન ઇલ્તુત્મિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાનની સ્થાપના કરી. તે 40 તુર્ક અમીરોનું દળ હતું. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, તમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે, તો તેમાં કયા 2 શાસકોની વાત આવશે? અમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે, તો તેમાં ઇબ્રાહિમ લોધી અને બાબર આ 2 શાસકોની વાત આવતી હતી. 2. દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી? દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી. 3. તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા? તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોઝાબાદ, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા. 4. વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો? વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટના યુદ્ધમાં થયો હતો. 5. બહમની સામ્રાજ્ય કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું? બહમની સામ્રાજ્ય બીજાપુર, ગોલકોંડા, બીડર, અહમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું. 6. સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું? સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. 7. દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો? દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર અલાઉદ્દીન ખલજી હતો. 8. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 9. કારણો આપો. પહેલું, ઇલ્તુત્મિશે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી. સુલતાન ઇલ્તુત્મિશને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં. તેથી તેણે પોતાની કાબેલ અને સક્ષમ પુત્રી રજિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. 2. મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે. મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યાવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. એ કારણે તે નિષ્ફળ ગઈ. આથી મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે. 3. કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. તેમના અનુગામી શાસકો અયોગ્ય સાબિત થયા અને દરબારની અંદર આંતરિક ખેંચતાણ અને સત્તાની લાલચ વધતી ગઈ. માટે વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. 4. તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની. મોહમ્મદ બિન તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો હતો. ઈસવીસન 1398-99માં તૈમુરલંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. પ્રશ્ન નંબર 10. ટૂંક નોંધ લખો. પહેલું, વિજયનગર સામ્રાજ્ય. ઈસવીસન 1336માં સંગમ વંશના 2 ભાઈઓ હરિહરરાય અને બુક્કારાય તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેણે તેના ગુરુ સ્વામી વિદ્યારણ્ય નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું, જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું. તેમના પછી વિજયનગરમાં સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. સાલુ વંશના શાસન પછી તુલુ વંશની સ્થાપના થઈ હતી.
કૃષ્ણદેવરાય તુલુ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો. તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્બળ થયા. 2. સલ્તનત કાળના સ્થાપત્યો. સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદ, દિલ્હીમાં કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. અજમેરમાં ઢાઈ કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. સુલતાન ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સિરી કિલ્લો, સિરી નગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાયા હતા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, શિયાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે વર્ણન કરો. તો પહેલું ચિત્ર આપેલું છે કુતુબ મિનારનું. તેના વિશે જોઈએ. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. બીજું ચિત્ર આપેલું છે કૃષ્ણદેવરાયનું. કૃષ્ણદેવરાય તુલુ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો. તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિમાં પસાર થયું હતું, છતાં તેણે વહીવટી તંત્ર ઉપર પૂરતું ધ્યાન આપ્યું હતું. કૃષ્ણદેવરાયે કૂવા, તળાવો, નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ બનાવી હતી. પ્રશ્ન નંબર 12. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. પહેલી પ્રવૃત્તિ આપેલી છે, તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન કે ઐતિહાસિક સ્થળોની માહિતી એકત્રિત કરી તમારી નોટબુકમાં હસ્તલેખિત અંક તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં સીદી સૈયદની જાળી વિશે લખેલું છે. અહીં તમે તમારી આજુબાજુમાં આવેલ ઐતિહાસિક સ્થળ વિશે માહિતી લખી શકો છો. 2. નીચે આપેલ કોષ્ટકમાં દિલ્હી સલ્તનત કાળના મુખ્ય વંશોના સ્થાપક, મુખ્ય શાસકો અને અંતિમ શાસકોના નામ લખો. તો ગુલામ વંશનો સ્થાપક હતો કુતુબુદ્દીન ઐબક, મુખ્ય શાસક હતો ઇલ્તુત્મિશ, રજિયાના સુલતાન અને નાસરુદ્દીન. અંતિમ શાસક હતો ગ્યાસુદ્દીન બલબન. ખલજી વંશનો સ્થાપક હતો જલાલુદ્દીન ખલજી, મુખ્ય શાસક હતો અલાઉદ્દીન ખલજી અને અંતિમ શાસક હતો કુતુબુદ્દીન મુબારક શાહ. તુગલક વંશનો સ્થાપક હતો ગ્યાસુદ્દીન તુગલક, મુખ્ય શાસક હતો મોહમ્મદ બિન તુગલક, ફિરોઝ શાહ તુગલક અને અંતિમ શાસક હતો નુસરત શાહ. સૈયદ વંશનો સ્થાપક હતો ખિજર ખાન, મુખ્ય શાસક હતો મુબારક શાહ અને મોહમ્મદ શાહ અને અંતિમ શાસક હતો અલાઉદ્દીન શાહ. લોધી વંશનો સ્થાપક હતો બહલોલ લોધી, મુખ્ય શાસક હતો સિકંદર લોધી અને અંતિમ શાસક હતો ઇબ્રાહિમ લોધી. 3. સલ્તનત કાળમાં બનેલ સ્થાપત્યો વિશે જણાવો. સ્થાપત્યનું નામ છે કુતુબ મિનાર, સમયગાળો 1193. વિશેષતા, તેની ઊંચાઈ આશરે 73.5 મીટર છે. બીજું, ઢાઈ કા ઝોપડા 1192. આ મસ્જિદનું નિર્માણ ફક્ત 2.5 દિવસમાં થયેલું. ત્રીજું છે અલાઈ દરવાજો 1311. લાલ રેતી, પથ્થર અને સફેદ માર્બલના સંયોજનથી બનેલું છે. 4. નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્યોના નામ આપેલા છે, તેને શોધીને લખો. તો તેમાં આપેલું છે અલાઈ દરવાજો, બહલોલ લોધી, કુતુબુદ્દીન ઐબક, મોહમ્મદ બિન તુગલક, ઢાઈ કા ઝોપડા, અલાઉદ્દીન ખલજી, કુતુબ મિનાર, ઇલ્તુત્મિશ અને મોટની મસ્જિદ. શાસકોમાં આવશે કુતુબુદ્દીન ઐબક, મોહમ્મદ બિન તુગલક, બહલોલ લોધી, અલાઉદ્દીન ખલજી અને ઇલ્તુત્મિશ. સ્થાપત્યોમાં આવશે ઢાઈ કા ઝોપડા, કુતુબ મિનાર, મોટની મસ્જિદ અને અલાઈ દરવાજો.